હું મોટી સડલી જિલ્લા પંચાયત સભ્ય સુખરામભાઈ રાઠવા ધમોડી ગામે આજે મુલાકાત લેતા મને ગ્રામજનોએ જણાવ્યું કે અમને ગામના ભાજપના કાર્યકરો અને ભાજપના નેતાઓ દ્વારા અમને ખૂબ ધમકીઓ મળી છે, કેમ કે એ લોકો એવું કહેવા માંગે છે કે અમને વોટ નથી આપ્યા। ગ્રામજનો એવું પણ કહી રહ્યા છે કે જ્યારથી મતગણતરીનું રિઝલ્ટ આવ્યું છે ત્યારથી અમને રોજ ધમકાવે છે, ઘરે આવીને ધમકાવે છે, જ્યારે લગ્ન પ્રસંગ હોય કે કોઈ હાટ બજારમાં જતા હોય ત્યાં પણ ધમકાવે છે। તો મારે એમ કહેવું છે કે જે આપણે આજે લોકશાહીમાં જીવીએ છીએ, 1947માં આપણો દેશ આઝાદ થયો હતો, ત્યારના આપણે લોકશાહીમાં જીવીએ છીએ, પરંતુ જો આમને આ જ રીતે કરવું હોય તો ચૂંટણી બંધ કરી દો અને લોકોને જે ફળિયાને જોડતો જે રસ્તો છે એ રસ્તો આજે એને તોડી દેવામાં આવ્યો, એનો ખાડો કરી દેવામાં આવ્યો, જેથી કરીને એમને અવરજવર આજે અટકી ગઈ છે। અને આજે એમને હું કહેવા માગું છું કે રોડ જે છે એ પોતાના કોઈના બાપની જાગીર નથી। આ જે રોડ છે એ જનતાના પૈસાના ટેક્સથી બનાવવામાં આવે છે, કોઈ એમના ઘરના પૈસાથી નહીં। જો આવી રીતે લોકોને હેરાન કરશે તો આવનાર સમયમાં પણ જેટલી સીટો આવી છે એ સીટો પણ જોવા નહીં મળે। નાખેલો છે એનો રસ્તો બનાવવાનો તૈયારી કરવા પડશે એને ભાજપ કોઈ બી હોય, સરપંચ હોય, કોઈ બી હોય, જીસીબી ભાજપવાળા જીસીબી લઈને તોડી નાખેલો છે, પણ રસ્તો બનાવો કેમ કે અમારે જવાર આવરમાં કાંઈ મેં તકલીફ પડે ને, બંધ થઈ ગયો ચૂંટણીમાં ફતે જીતના થઈ એના કારણે અમે રસ્તો બનાવવા માંગીએ, બીજું કંઈ નહીં ચાલે ને ભાઈ। વિક્રમ રાઠોડ। હવે એ મને જાણવા મળ્યું ત્યાં સુધી એવું છે કે એમની પોતાની માલિકીની જમીનની અંદર રસ્તો નીકળેલો છે ને એ લોકોનો કંઈક પારિવારિક મામલો છે એવું મને જાણવા મળ્યું છે, અને હજી હું સ્થળ ચકાસણી કરી નથી એટલે આનાથી વિશેષ હું કંઈ કહી ન શકું, પણ મને લાગે ત્યાં સુધી આ એક પારિવારિક મામલો હશે એવી મને ખાતરી છે। ધાક ધમકી કે એ બીજી બધી વાતો ખોટી છે, એમાં તો એ કોઈ વિષય નથી, અને મને કંઈ વિશેષ આમાં દેખાતું નથી। કાં તો વિરોધીઓને એક બહાનું મળી ગયું હશે આ બાબતે, બાકી એવો કોઈ વિષય નથી।